રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। જો રાજકોટની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા છે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। અલગ અલગ વોર્ડમાં જે ઉમેદવારો છે તે પોતાના લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છે। ત્યારે અમારી ઓફિસે આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 5ના ઉમેદવારો શુભેચ્છા મુલાકાતે આવ્યા છે। તેની સાથે જ સીધી વાત કરીએ। સૌથી પહેલાં તો તમારું નામ અને તમારો પરિચય। મારું નામ કિંજલ ભરવાડ છે અને વોર્ડ નંબર 5માંથી હું ઉમેદવાર તરીકે પસંદગી કરેલી છે આમ આદમી પાર્ટીમાંથી, અને તેના બદલ હું ખૂબ ખૂબ આભારી છું કે તેમને શિક્ષિત અને યુવા જે વર્ગ છે એમને મોકો અને સુવર્ણ તક આપે છે, બદલ હું ખૂબ આભારી છું અને વોર્ડ નંબર 5ની સ્થાનિક રહેવાસી છું। બેન, ખાસ કરીને અત્યારે તમને એક યુવા ચહેરા તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને આજના યુવાનો જે સમસ્યા છે, અને ખાસ કરીને તમે મહિલાઓ છો, તો પાર્ટી તરફથી તમે કયા મુદ્દાઓને લઈને આગળ વધશો? સૌ પ્રથમ તો હું શિક્ષણ ક્ષેત્રે હું જોડાયેલી છું, હું ટીચર છું। તો પહેલાં તો બાળકોની ફી એટલી વધારે છે કે 2 બાળકો હોય 3 બાળકો હોય એની માટે ફી બહુ જ કોસ્ટલી પડે છે, અને જેની માટે સારું ભણતર જે આજના બાળકોને મળવું જોઈએ જે મળતું નથી, અને ખૂબ જ લોકોને સંઘર્ષ કરવો પડે છે એના માટે કે બાળક કેજીમાંથી જ્યારે કેજીમાં પ્રવેશ કરે ત્યાંથી 50,000 એની ફી હોય છે, અને કોઈ પણ મોટી સાયન્સ કે કોમર્સ ફિલ્ડ કે એન્જિનિયરિંગમાં એમ જવું પડે છે ત્યારે લોકોને બહુ સંઘર્ષ કરવો પડે છે। પ્લસમાં સ્કોલરશિપમાં પણ એટલો એમને ફાયદો રહેતો નથી। આ બધી સમસ્યાઓ એક શિક્ષણ ક્ષેત્રે આવેલી છે, અને સ્થાનિક મહિલા તરીકે કહું તો કે બૈરાઓને ઘર ચલાવવાનું હોય છે, એમાં કોઈ પણ પાણીની સમસ્યા છે કે મોંઘવારીની સમસ્યા તો મેઇન મુદ્દો છે કે મોંઘવારી તો હાલતા જ બધાને નડી જાય છે। મહિનાનું બજેટ નક્કી કરેલું હોય અંતે તો ખોરવાઈ જ ગયેલું હોય છે। કોઈ પણ નાનું એવું દવાખાનું આવી જાય કે કંઈ પણ બીજું હોય, બાળક માંદું પડે કે કંઈ પણ બીજી ત્રીજી સમસ્યા આવે એટલે મહિલાનું આખું મહિનાનું જે બજેટ હોય છે એ વિખાઈ જાય છે, અને બજેટ પ્રમાણે ઘર તો ચાલતું જ નથી। પ્લસમાં પાણીની સમસ્યા છે, ગટરની છે, પાણી આવતું નથી, પ્લસમાં સાફ સફાઈ, રોડ રસ્તા, આ તો બધી સ્થાનિક પ્રોબ્લેમ તો કેટલા વર્ષોથી ચાલી જ આવે છે જૂની, કારણ કે જે હાલ કોર્પોરેટર છે એ લોકો ધ્યાન આપતા જ નથી। અને હાલ મેઇન સમસ્યા એ છે કે હાલ કોર્પોરેટર કોણ છે, એના નામ શું છે અને એના ચહેરાઓ એ પણ લોકોને ખબર હોતી નથી। બેન, ખાસ કરીને તમારા વિસ્તારમાં સરકારી જે શાળાઓ કેટલી છે, પ્રાઇવેટ શાળાઓ કેટલી છે અને આંગણવાડીઓ કેટલી આવેલી છે? અમારા વિસ્તારમાં અમારો જે એરિયા છે ત્યાં એક સરકારી 67 નંબરની શાળા છે અને એમાં 2 આંગણવાડી છે, પણ તેમાં જે પ્રમાણે પ્રવેશ કાર્ય કે ગુણવત્તા જે પ્રમાણે હોવી જોઈએ એ હોતી નથી, અને તેના લીધે બધા ખાનગી તરફ જાય છે કે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના બાળકોનું એડમિશન કરાવે છે, પણ એમાં ખૂબ જ ખર્ચો માંગે છે, એટલે સામાન્ય વર્ગનો જે માણસ છે એ બાળકોને સારું શિક્ષણ આપી શકતો નથી। ટૂંકમાં સરકારી શાળા છે પણ ખાલી કહેવા પૂરતી છે। શું નામ તમારું અને પરિચય? નીતાબેન કાંતિભાઈ અજાણી, વોર્ડ નંબર 5માં રહી છે અમે। બેન, આમ આદમી પાર્ટીમાંથી તમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, કયા મુદ્દાઓને લઈને તમે જનતાની આગળ જઈ રહ્યા છો? મેં પાણીની સમસ્યા, રોડની સમસ્યા, શિક્ષણની સમસ્યા, આવી બધી સમસ્યાઓને લઈને આગળ વધી રહ્યા છીએ। બીજા ઉમેદવારો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ। તમારું નામ અને પરિચય? મારું નામ અશોક દુધાગરા છે। હું એકાઉન્ટિંગ ફિલ્ડથી જોડાયેલો છું અને છેલ્લા 2021થી લઈ અને પાર્ટીમાં સક્રિય છું। વોર્ડ નંબર 5માં હું વોર્ડ નંબર 5ના પ્રમુખ તરીકેની પહેલાં મારે જવાબદારી હતી, પછી રાજકોટ શહેર બોડીમાં મને મહામંત્રી તરીકેની પણ જવાબદારી મેં નિભાવી, અને અત્યારે મને પાર્ટીએ વોર્ડ નંબર 5માં કોર્પોરેટર તરીકેના ઉમેદવાર તરીકેની પસંદગી કરી છે, અને હું ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું। વોર્ડ નંબર 5માં હું ખોડલધામ સમિતિમાં મુખ્ય સમિતિમાં સહ કન્વીનર તરીકે જોડાયેલો છું, અને ભોજલરામ ફાઉન્ડેશનમાં પણ એક સક્રિય સભ્ય તરીકે છું, અને આવનારા સમયમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે દિલ્હી અને પંજાબે કામ કર્યું છે આમ આદમી પાર્ટીનું, એ જ કામ ગુજરાતમાં થાય, કારણ કે હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું, અને મારો આખો એરિયો વોર્ડ નંબર 5 રહ્યોની મધ્યમ પરિવાર વર્ગીય રહે છે કે એની પીડા શું છે ને અમે ખૂબ જાણી છીએ। સૌથી મોટો પ્રશ્ન હોય તો મધ્યમ વર્ગ અત્યારે પીલાતો હોય ને તો એક આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે, આ 2 ક્ષેત્રે જો સારામાં સારી ક્રાંતિ થાય ને તો ઘર દીઠ બહુ મોટી રકમ દરેક વ્યક્તિના ખીચામાંથી જતી બચશે, અને એ જ અમારી લડાઈ છે। અને લોકોને જોઈએ છે શું, આજે શહેરી વિસ્તારની વસ્તીને જોઈએ શું તો કે સારા રોડ રસ્તા હોય, સફાઈ ટાઈમ ટુ ટાઈમ થતી હોય, સારું પાણી મળતું હોય, સારા આરોગ્ય કેન્દ્ર હોય કે જ્યાં સારી સારવાર મળતી હોય, અને સારી સ્કૂલો એવી બને કે જ્યાં શિક્ષણ ક્ષેત્રે એમના બાળકોને
સારું શિક્ષણ મળે. આજે અમારા ઉપલા કાંઠામાં એક પણ સરકારી કોલેજ નથી. આજે નાની નાની દીકરીઓને બે બસો ફરીને સિટીમાં આવવું પડે છે કોલેજ માટે. તો એ પણ એક ખામી છે, એવડો બધો મોટો વિસ્તાર છે. તો મૂળભૂત જે લોકોને પાયાની જરૂરિયાત છે કે જે મળતી નથી. આજે અસંખ્ય સવારથી લઈને સાંજ સુધીમાં લોકો ટેક્સ સ્વરૂપે પૈસા કાંઈક ને કાંઈક ચૂકવે છે. એની સામે જે ભૌગોલિક સુવિધાઓ મળવી જોઈએ એ નથી મળતી. એ અમારી લડાઈ છે સિસ્ટમ સામેની. જે પ્રમાણે તમે ભૌગોલિક સુવિધાઓની વાત કરી કે એ આખો વિસ્તાર છે ત્યાં ગૌરવ પથ બનાવવાની વાત છે, તેને લઈને તમારું શું માનવું છે? બેન, ગૌરવ પથની તો વાતો તો ઘણી બધી થઈ છે. આજે અમારા જ વિસ્તારના એક બાજુના કાંઠેથી આજી નદી વહે છે અને ત્યાં રિવરફ્રન્ટનો પ્લાન પણ આજે વર્ષો પહેલાં સરકારે મૂકેલો હતો. આજની તારીખમાં એક પત્રકાર તરીકે તમને પણ ખ્યાલ હશે કે હજી એ જ પરિસ્થિતિમાં છે. એ જ નદીના કાંઠે ભગવાન રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. એમનો જીર્ણોદ્ધાર કરવાનો આજથી મુખ્યમંત્રી જે રાજકોટના જ પનોતરા પુત્ર જે બન્યા હતા ત્યારે એમને કીધું હતું કે જીર્ણોદ્ધાર કરીને અહીંયા ખૂબ સારું થશે, પણ એ જ પરિસ્થિતિ છે હજી. એના કરતાં પણ વિકટ પરિસ્થિતિ છે. તો ભાજપ સરકાર આજની તારીખમાં છેલ્લા વર્ષોથી આ જૂઠાણાઓ ફેલાવે છે, ચોપડા ઉપર યોજનાઓ બની જાય છે, પણ એનો ક્યારેય અમલ થતો નથી. સાથે જ તાજેતરમાં જ આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, વજીબેન ગોલતર સહિતના. તમને શું લાગે છે તેના વિશે? પાર્ટીના પ્રોટોકોલ મુજબ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો કાંઈક ને કંઈક કામ તો એને એવા કરેલા જ હશે કે જેને સસ્પેન્ડ કરવા પડ્યા છે. આજે સત્તામાં જે પાર્ટી હોય ને એના જ કોર્પોરેટરોને જો સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો હું તો એમ કહીશ કે ભાજપના બીજા લોકો જેને ઉમેદવાર જાહેર કરશે એ શું મોઢું લઈને એ એરિયામાં જશે. વોર્ડ નંબર 5માં જ ભારતીય જનતા પાર્ટીના સક્રિય ધારાસભ્ય છે, તેને લઈને શું માનવું છે? ધારાસભ્ય તો સક્રિય છે, પણ ખરેખર સક્રિયતા કેને કહેવાય કે આજે વોર્ડ નંબર 5માં 4 કોર્પોરેટરો છે. અમે લોકો વચ્ચે જઈએ છીએ તો 4 કોર્પોરેટરના નામ પણ લોકોને આવડતા નથી. શું કામ નથી આવડતા? કે ક્યાંક ને ક્યાંક એ લોકો સુધી પહોંચ્યા જ નથી. ખરેખર ગ્રાઉન્ડ લેવલનું કામ હોય એ કોર્પોરેટરનું હોય છે. અને ધારાસભ્ય અત્યારે એવો માહોલ બનાવ્યો છે કે કોઈ પણને નાનું કે મોટું કામ હોય તો એને ધારાસભ્યની ઓફિસે જવું પડે છે. આવું શું કામ? ખરેખર કોર્પોરેટરો એની જ જવાબદારી જો પૂર્ણ નિભાવતા હોય તો ધારાસભ્ય પાસે કોઈને જવાની જરૂર જ નથી પડતી. અને પરિસ્થિતિ અત્યારે એવી છે કે 4 કોર્પોરેટર પાસે નહીં પણ લોકોને ધારાસભ્ય પાસે જવું પડે છે. અન્ય ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ અને તમારો પરિચય? મારું નામ જયદીપ અમીરભાઈ ભડાણિયા, રહેવાનું વોર્ડ નંબર 5માં. જે પ્રમાણે ઉમેદવારો સાથે આપણે વાતચીત કરી, જે મુખ્ય પ્રશ્નો છે તેને લઈને પણ વાત કરીને એ લોકો પણ એવા પ્રશ્નોને લઈને જ જનતા સમક્ષ જઈ રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી થશે, પરિણામ આવશે, ત્યારે જ ખબર પડશે કે કયા પક્ષની મહેનત છે તે રંગ લાવી છે. BS9 TV ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા સાથે મિત પરમાર, રાજકોટ.